જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે શીતળા માતાજીની કથા વાર્તા અને મહિમા લઈને આવી છું. તો ચાલો વાર્તા સાંભળીએ. શ્રાવણ સુદ સાતમ, તે જ શીતળા સાતમ કહેવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ સવારે ઠંડા પાણીથી સ્નાન કરી શીતળા માતાજીનું પૂજન કરે છે. આ દિવસે આગલા રાંધણ છઠના દિવસનું રાંધેલું ટાઢું ખાવાનું હોય છે. ચૂલો સળગાવાય નહીં. વ્રત કરનારે સવારે પાણીયારામાં શીતળામાના નામનો દીવો કરી કથા કહેવી અને સાંભળવી. આ વ્રત સ્ત્રીઓ માટે ખૂબ જ કલ્યાણકારી હોય છે. એક ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ એક જ ઘરમાં રહેતા હતા. બંને વહુને એક દીકરો હતો. એમાં મોટી વહુ ભારે ઈર્ષાળુ હતી અને નાની વહુ સીધી સાધી અને ભોળી હતી. એક વેળા પવિત્ર શ્રાવણ માસમાં રાંધણ છઠના દિવસે નાની વહુ આગલી શીતળા સાતમના દિવસે ટાઢું જમવા માટે પૂરી, ઢેબરા, વડા વગેરે રાંધવા બેઠી. તેનો છોકરો ઘોડિયામાં સૂતો હતો. રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું. એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ રાંધવાનું પડતું મૂકી અને ચૂલો સળગતો રહેવા દઈ અને છોકરા પાસે ગઈ અને તેને બહાર કાઢીને ધવરાવા લાગી. તે ધરાઈ રહ્યો એટલે ઘોડિયામાં સુવડાવી અને એની પાસે બેસીને ઝોકા ખાવા લાગી. એવામાં ઘરમાં શીતળા માતાજીની પધરામણી થઈ. તે ઘરમાં ચૂલો સળગતો જોઈને ખૂબ જ ક્રોધે ભરાયા અને તેમાં આળોટ્યા અને તેમણે વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બાળ્યું તેવું તારું પેટ બાળજો. શીતળા માતા તો શ્રાપ આપીને ચાલ્યા ગયા. સવારે નાની વહુએ ઘોડિયામાં છોકરાને જોયો તો તે બળીને ભડથું થઈ ગયો હતો. હવે તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે પોતે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ હશે. તેથી શીતળા માતા કોપાયમાન થયા છે. તે તો રડવા લાગી અને માથું કૂટવા લાગી. દેરાણીનું આક્રંદ સાંભળીને જેઠાણી દોડી આવી અને સાસુ પણ દોડી આવ્યા અને ભડથું થઈ ગયેલો છોકરો જોઈને સમજી ગયા કે રાત્રે ચૂલો ઠાર્યા વગર વહુ સૂઈ ગઈ હશે. તેથી તેના ઉપર શીતળા માતા કોપાયમાન થયા છે. તેણે નાની વહુને કહ્યું કે વહુ, તું રાત્રે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ છે, તેથી શીતળામાં તારા ઉપર કોપ્યા છે. હવે તું બળેલા છોકરાને લઈને તેની પાસે જા અને ભૂલ કબૂલ કર તો જરૂર મા તારા ઉપર દયા કરશે. સાસુનું કહેવું માથે ચડાવીને દેરાણી તો બળેલા દીકરાને લઈને ટોપલામાં રાખી અને શીતળા માતાજીને મનાવવા માટે ચાલી નીકળી. ચાલતા માર્ગમાં 2 તળાવ આવ્યા એટલે દેરાણી ટોપલો નીચે ઉતારીને તળાવમાં પાણી પીવા જાય છે. ત્યાં તો તળાવમાંથી અવાજ આવ્યો કે બાઈ, પાણી ન પીશ તો તું મરી જઈશ. પણ તું કેમ રડે છે? અહીંનું પાણી પીવે છે એ મરી જાય છે. દેરાણીએ કહ્યું કે શીતળામાં મારા ઉપર કોપ્યા છે અને મારા છોકરાને બાળી નાખ્યો છે. તેથી છોકરાને ઉગારવા માટે હું શીતળામાને વિનવણી કરવા જઈ રહી છું. અને તળાવમાંથી અવાજ આવ્યો કે તું મા પાસે જાય છે તો અમારા માટે પણ પૂછતી આવજે કે માર્ગમાં આવેલા તળાવનું પાણી જે પણ પીવે છે એ કેમ મરી જાય છે. ત્યારે દેરાણીએ માથે ટોપલો મૂકીને આગળ ચાલી તો માર્ગ વચ્ચે 2 આખલા ઊભા હતા અને બંનેના ગળામાં ઘંટીના પડ હતા અને બંનેઓ એકબીજાની સાથે ગોથા મારી રહ્યા હતા. પણ નાની વહુની પાસે આવેલી જોઈને બંનેઓ લડતા બંધ થઈ ગયા અને પાસે આવીને કહેવા લાગ્યા કે બાઈ, તું રડતી ક્યાં જાય છે? ત્યારે દેરાણીએ શીતળા માતાજીના કોપની વાત કરીને કહ્યું કે હું તો માને વિનવવા માટે જઈ રહી છું, માના કોપને નિવારવા જઈ રહી છું. ત્યારે આખલા બોલ્યા કે બાઈ, અમે પરભવના કોઈ પાપને લીધે આખો દિવસ લડ્યા કરીએ છીએ. અમારા ગળામાં ઘંટીના પડ રહેલા છે, તેના ભારથી અમે પીડાઈએ છીએ. તો તું શીતળામાને અમારા દુઃખનું નિવારણ પૂછતી આવજે. થોડે દૂર જતા દેરાણીને એક ઝાડ નીચે એક મેલી ગેલી ડોશીને છૂટા વાળ કરીને બેસેલી જોઈ અને તે વારે માથું ખંજવાળતી હતી. આવને બેટા, ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને, બહુ ચળ આવે છે, તેથી જરાય ચેન પડતું નથી. દેરાણી તો દયાળુ સ્વભાવની હતી. તે તો ટોપલો નીચે ઉતાર્યો અને ડોશીમાનું માથું જોવા બેસી ગઈ.
દેરાણીએ ઘણીવાર સુધી માથું જોયું અને ઘણી બધી જુઓ અને લીખો કાઢી આપી. એટલે ડોશીએ તેને હાશ કરીને કહ્યું કે તારું કલ્યાણ થજો, તારી ભલાઈનો બદલો મળજો. અને ડોશી એકાએક અદૃશ્ય થઈ ગયા અને ત્યાં તો પ્રકાશના પુંજ રેલાયા અને પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ. પછી જોયું તો સામે સાક્ષાત શીતળામાં તેનો હસતો રમતો છોકરો હાથમાં લઈને ઊભા હતા. દેરાણીએ માને નમન કર્યું અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી. એટલે સીતળામાએ તેની માથે હાથ મૂકી અને તેને આશીર્વાદ આપીને છોકરો હસતો રમતો તેના હાથમાં મૂકી દીધો. પછી દેરાણીએ બે તળાવના દુઃખની વાત કરી તો સીતળામાએ કહ્યું કે બેટી, એ બંને તળાવ પરભવમાં સ્ત્રી રૂપમાં શોક્યો હતા અને તેને ત્યાં કોઈ પણ ચીજ વસ્તુ લેવા આવે તો તે આપતા ન હતા. તેના ઘરમાં વલોણું હતું, તેથી કોઈ દોણી લઈને છાશ માંગવા આવે તો તેઓ પાણી નાખીને છાશ આપતા હતા અને પરભવના કરણીના ફળ રૂપે તેઓ આ ભવમાં તળાવના રૂપે ભોગવી રહ્યા છે. તેના પાપનું નિવારણ એ છે કે તું ત્યાં જઈને તળાવમાંથી થોડું પાણી મારું નામ લઈને ચારેવ દિશાએ છાંટજે. થોડું પાણી તું પીજે એટલે એમના પાપનો ક્ષય થઈ જશે અને આવતા જતા વટે માર્ગુઓ અને પશુ પંખીઓ બધા જ પાણી પીતા થઈ જશે. પછી તેણે બે આખલાના દુઃખની વાત કરી તો શીતળામાએ કહ્યું કે બેટી, એ આખલા પણ પરભવમાં સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી તરીકે એક જ ઘરમાં રહેતા હતા, પણ કોઈને કામ ન આવતા હતા. પડોશમાંથી કોઈ દળવા કે ખાંડવા માટે આવતું તો તે ધૂતકારીને કાઢી મૂકતા હતા. કરણીના ફળ રૂપે બંને આ ભરમાં આખલાના રૂપે લડ્યા કરે છે. હવે તું ત્યાં જઈને તેના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખજે, તેથી તેઓ સંપીને રહેવા માંડશે. આટલું કહીને તેને આશીર્વાદ આપી અને સીતળામાં અંતર ધ્યાન થઈ ગયા. દેરાણી તો છોકરાને લઈને આખલાઓ પાસે આવી અને ત્યાં એક જગ્યાએ છોકરાને સુવડાવી અને આખલા પાસે ગઈ અને તેમના પરભવના પાપ જણાવીને ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખ્યા. એટલે બંને આખલાઓ શાંત બની ગયા. હવે બંને મિત્ર જેવા થઈ ગયા હતા. તેમણે ડોક નમાવીને આભાર માન્યો. દેરાણી હવે છોકરાને લઈને પેલા બે તળાવ પાસે ગઈ અને ત્યાં જઈને તળાવમાંથી થોડું જળ લઈને બધી દિશાએ શીતળામાનું નામ લઈને છાંટ્યું અને થોડું પાણી પોતે પીધું. તે સાથે જ પંખીઓ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા. નાની વહુએ ઘેર જઈને સાસુના ખોળામાં હસતો રમતો જીવતો દીકરો મૂક્યો. આથી તેની સાસુ તો રાજીના રેડ થઈ ગઈ, પરંતુ જેઠાણીને આ ગમ્યું નહીં. પછી નાની વહુએ બનેલી બધી હકીકત સાસુને કહી સંભળાવી તો સાસુએ જેઠાણીને પણ દેરાણીની જેમ સીતળામાના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ આવી. બીજે વર્ષે શ્રાવણ માસમાં રાંધણ છઠના દિવસે જેઠાણી રાતના રાંધવા બેઠી. તેણે પણ દેરાણીની જેમ સીતળામાને પ્રસન્ન કરવા હતા. એટલે તે તો ચૂલો સળગતો મૂકીને છોકરાને રમાડતી રમાડતી સૂઈ ગઈ. એવામાં ફરવા નીકળેલા સીતળામાં તેના ઘરમાં પ્રવેશ્યા અને ચૂલો બળતો જોઈને ગુસ્સે થઈ ગયા અને બહુ જ આરોટ્યા. અને પછી જેઠાણીને શ્રાપ આપ્યો કે જેમણે મને બાળી છે તેનું અંતર બાળજો. સવારે જેઠાણીએ ઘોડિયામાં ભડથું થયેલો છોકરો જોયો. તેણે રડતા રડતા સાસુને છોકરો બતાવી અને બધી વાત કહી. ત્યારે સાસુએ કહ્યું કે રાતના તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હોઈશ, તેથી સીતળામાં તારા ઉપર કોપાયમાન થયા છે. હવે તું બળેલા છોકરાને ટોપલામાં રાખીને સીતળામાને વિનવણી કરવા જા. ત્યારે જેઠાણીએ ટોપલામાં બળેલા છોકરાને રાખી અને સીતળામાને મનાવવા માટે ચાલી નીકળી. રસ્તામાં પેલા બે તળાવ આગળ આવી અને તેમાંથી થોડું પાણી પીવા જાય છે. ત્યાં તો તળાવે કહેવા માંડ્યું કે પાણી ન પીશ તો તું મરી જઈશ, પણ તું ક્યાં જાય છે? ત્યારે સીતળામાં મારા ઉપર કોપ્યા છે, તેથી શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. તમારી શી પંચાયત છે? હું ફાવે ત્યાં જાઉં. તળાવે કહ્યું કે બાઈ, તું ભેગી અમારા દુઃખનું નિવારણ પૂછતી આવજે ને. ત્યારે જેઠાણીએ છણકો કરીને કહ્યું કે હું તો મારું કામ કરું કે પારકી પંચાયત કરવા બેસું? તમને ગરજ હોય તો તમે જ જાઓ ને. આગળ જતાં પેલા બે આખલા લડતા હતા. જેવી જેઠાણી તેમની પાસે ગઈ તેવા જ બંને શાંત બની અને તેની પાસે આવીને કહેવા લાગે કે હે બાઈ, તું રડતી રડતી ક્યાં જાય છે? હું તો સીતળામાને મનાવવા જાઉં છું. હું ગમે ત્યાં જાઉં, તમારે શું પંચાયત છે? જેઠાણીએ ક્રોધથી કહ્યું. આખલા બોલ્યા કે બાઈ, તું સીતળામા પાસે જઈ રહી છે તો અમારા
પણ કામ કરતી આવજે ને, તેમાં તને શું જોર આવવાનું છે? કામની સાથે કામ પતાવવાનું છે. ત્યારે જેઠાણીએ છણકો કરીને ના પાડી અને માથે ટોપલો મૂકીને આગળ વધી. ત્યાં તો એક ડોશીમાં ઝાડ નીચે માથું ખંજવાટા બેઠા હતા. ત્યાં જઈને જેઠાણી ટોપલો નીચે મૂકી અને થાક ખાવા બેઠી. તેમને જોઈને ડોશીએ કહ્યું કે ભાઈ, જરા મારું માથું જોઈ આપને. તો જેઠાણીએ છણકો કરીને બોલી કે જો તારે જોવું હોય તો જો, હું કાંઈ તારા જેવી નવરી નથી. આમ કહીને તે તો માથે ટોપલો મૂકીને સીતામાની શોધમાં ચાલી નીકળી. થાકીને તે મરેલા છોકરાને અંતે ઘરે લઈને પાછી આવી અને પછી પડોશીઓએ છોકરાનો અંતિમ સંસ્કાર કર્યો. દેરાણીને ભક્તિભાવથી સુખ સાંપડ્યું અને જેઠાણી તેના લક્ષણને કારણે દુઃખી થઈ ગઈ હતી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનારને ફળજો અને ટાઢક આપજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.